मित्रों आज આપણે દાખલા નંબર 5નો અભ્યાસ કરીએ। પેજ નંબર 185। નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। 2015 મે 1। શરૂઆતની રોકડ શિલ્લક 4000, શરૂની બેંક શિલ્લક 6000। તો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક એ બંને ધંધાની મિલકત છે। મિલકતની બાકી ઉધાર હોય અને શરૂની શિલ્લક છે તો બતાવીએ બાકી આગળ લાવ્યા। અહીં આપણે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવી રહ્યા છીએ। તો 2015 મે 1। બાકી આગળ લાવ્યા રોકડ શિલ્લક 4000 અને બેંક શિલ્લક 6000। બીજું છે મોનિકાને 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો। તો મોનિકાને આપણે 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। તો 5000ના 10% વેપારી વટાવ કરો તો 500 થાય। 5000માંથી 500 માઇનસ કરો 4500। આપણે મોનિકાનો માલ વેચ્યો, મોનિકાએ આપણને ચેક આપ્યો અને એ ચેક આપણે બેંકમાં ભર્યો। એ ચેક આપણે બેંકમાં ભર્યો તો બેંક બનશે લેનાર। લેનાર ખાતે ઉધાર થશે। તો ચેક આપણે બેંકમાં ભર્યો છે। જ્યારે મિત્રો આપણે કોઈ ચેક બેંકમાં ભરીએ ત્યારે આપણો ચેક બેંક લેનાર બનશે અને વ્યક્તિ ખાતું કે છે લેનાર ખાતે ઉધાર। તો ઉધાર બાજુ બતાવીએ। બીજી તારીખ વેચાણ ખાતે બેંકના ખાનામાં 4500। તો 5000માંથી 10% વેપારી વટાવ 500 માઇનસ કર્યા તો 4500 રૂપિયાનો ચેક બેંકમાં ભર્યો છે। ચોથી તારીખ રૂપિયા 2000 પગાર પેઢે અને 100 રૂપિયા દલાલી પેઢે રોકડા જ ચૂકવી આપ્યા। તો પગાર અને દલાલીના રોકડા જ ચૂકવ્યા। તો રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા। તો જમા સાઈડ ચોથી તારીખ છે તો 2015 મે 4। પગાર ખાતે તો પગારના ચૂકવ્યા છે 2000 અને દલાલીના ચૂકવ્યા છે 100। તો પગારના 2000 અને દલાલીના 100। છઠ્ઠું રૂપિયા 3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડે। તો આપણે 3000 રૂપિયા બેંકમાંથી ઉપાડે અંગત ખર્ચ। તો ધંધાનો માલિક પોતાના અંગત ખર્ચ માટે ઉપાડે તો એને ઉપાડ કહેવાય। બેંકમાંથી ઉપાડે તો બેંક બનશે આપનાર। આપનાર ખાતે જમા। તમે જ્યારે બેંકના ખાનામાં લખો ત્યારે યાદ રાખવાનું જો બેંક લેનાર હોય તો લેનાર ખાતે ઉધાર થાય અને જો બેંક આપનાર હોય તો આપનાર ખાતે જમા થાય। અહીંયા બેંકમાંથી ઉપાડ્યા છે તો બેંક આપનાર છે, આપનાર ખાતે જમા। તો જમા કરી દઈએ। 6 તારીખ ઉપાડ ખાતે અને આપણે બેંકમાંથી 3000 ઉપાડ્યા છે તો બેંકના ખાનામાં 3000। 10 તારીખ 6000નો માલ હિરેનને વેચ્યો।
હીરેને 4,000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો, જે બેંકમાં ભરી દીધો. તો આપણે હિરેનને 6,000નો માલ વેચ્યો, હિરેને આપણને 4,000 રોકડા આપ્યા, તો આપણી પાસે રોકડ આવે છે, આવે તેવું થાય. અને બાકીની રકમ જે 2,000 છે એનો ચેક આપ્યો અને એ ચેક આપણે બેંકમાં ભર્યો. આપણે જ્યારે ચેક બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર ખાતે ઉધાર. તો આપણે હિરેનને 6,000નો માલ વેચ્યું, હિરેને 4,000 રોકડા આપ્યા, આપણી પાસે રોકડ આવે છે, આવે તેવું થાય. 2,000નો ચેક આપ્યો, એ બેંકમાં ભર્યો, બેંક લેનાર છે, લેનાર ખાતે ઉધાર. તો 10 તારીખ વેચાણ ખાતે રોકડમાં 4,000 અને બેંકમાં 2,000. 12 તારીખ લઈએ. 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. તો આપણો માલ ખરીદ્યો છે અને રકમ ચેકથી ચૂકવી. આપણે જ્યારે ચેકથી કોઈને પૈસા ચૂકવીએ તો આપણા વતીને બેંક પૈસા આપશે, તો બેંક બનશે આપનાર ખાતે જમા. તો જમા સાઈડ નોંધી દઈએ છીએ મિત્રો. 12 તારીખ છે. ખરીદ ખાતે 5,000. તો 5,000. ત્યારબાદ 17 તારીખ 2,000 દુકાનનું ભાડું ચેકથી ચૂકવી આપ્યું. તો આપણે દુકાનનું ભાડું ચેકથી ચૂકવ્યું. આપણે જ્યારે ચેકથી ચૂકવીએ તો આપણા વતીને બેંક પૈસા આપશે, તો બેંક બનશે આપનાર ખાતે જમા. તો કરી દઈએ 17 તારીખ. દુકાન ભાડા ખાતે 2,000. 21 તારીખ 4,500 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. તો 4,500નો માલ અને 10% છે વેપારી વટાવે. તો 4,500ના 10% થાય 450. કોઈ પણ રકમનું છેલ્લું મીંડું દબાઈ ગયું એટલે 10% ડાયરેક્ટ થઈ જાય. તો 4,500નો માલ, એના 10% થાય 450. 4,500માંથી 450 માઇનસ કરો તો 4,050 થશે. આપણે માલ રોકડેથી ખરીદ્યો, તો રોકડેથી માલ ખરીદીએ તો આપણી પાસેથી રોકડ જાય છે અને એકાઉન્ટ કહે છે જાય તે જમા. તો રોકડ જાય છે, મળે રોકડ ખાતે જમા. 21 તારીખ ખરીદ ખાતે રોકડની અંદર 4,050. 24 તારીખ કરિશ્માએ તેના દેવા પેટે 2,550 રોકડા ચૂકવી આપ્યા. મિત્રો કરિશ્મા ને નથી લીધું, કરિશ્માએ આપણને રોકડા ચૂકવ્યા છે. તો જો કરિશ્મા આપણને રોકડા ચૂકવે તો આપણી પાસે રોકડ આવે તે ઉધાર થાય. તો ઉધાર સાઈડ લખીશું 21 તારીખ કરિશ્મા ખાતે. રોકડની અંદર 2,550. ત્યારબાદ 26 તારીખ આત્મકલ્યાણીને 1,200 રૂપિયા જૂના હિસાબ ચૂકતે કરવા રોકડા
ચૂકવી આપ્યા. તો આપણે આત્મકલ્યાણીને ચૂકવ્યા છે. કોઈ જૂનું દેવું હશે તો આપણે આત્મકલ્યાણીને 1200 રૂપિયા રોકડા ચૂકવ્યા. તો રોકડા ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા. તો રોકડ ખાતે જમા 26 તારીખ. તો આત્મકલ્યાણી ખાતે આપણે રોકડા ચૂકવ્યા છે 1200. તો 1200 રોકડા થઈ જાય. ત્યારબાદ 29 તારીખ જાનવી એ 3000નો ચેક આપ્યો છે, તરત જ બેંકમાં ભર્યું હતું. તો જાનવી આપણને ચેક આપ્યો છે અને એ ચેક આપણે બેંકમાં ભર્યો. આપણે ચેક બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર ખાતે ઉધાર. તો 29 તારીખ જાનવી ખાતે 3000 જાનવી ખાતે 3000. 30 તારીખ રૂપિયા 1000 રોકડા બેંકમાં ભર્યા. તો આપણે 1000 રોકડા બેંકમાં ભર્યા. બહુ જ અગત્યનો વ્યવહાર છે, કેમ કે આ વ્યવહારની રોકડ વિની આય બાજુ અને રોકડ વિની વ્યય બંને બાજુ નોંધ થશે. તો જે વ્યવહારની રોકડ વિની આય અને વ્યય બંને બાજુ નોંધ થશે એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. કેમ જમા ખર્ચી વ્યવહાર કહેવાય સમજજો. 1000 આપણે બેંકમાં રોકડા ભર્યા. આપણે બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર, એટલે બેંક ખાતે થશે ઉધાર. અને બીજું આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો રોકડ ખાતે જમા. તો આય બાજુ બી નોંધ થશે ને વ્યય બાજુ બી નોંધ થશે. આપણે 1000 રોકડા બેંકમાં ભર્યા તો બેંક લેનાર છે, તો બેંક ખાતે ઉધાર. વિગતમાં લખાશે રોકડ ખાતે. અને આપણી પાસેથી રોકડ જાય છે તો રોકડ ખાતે જમા, ત્યાં લખાશે બેંક ખાતે. તો ચલો નોંધ કરું છું. 30 તારીખ તો બેંક ખાતે ઉધાર 1000, પણ વિગતમાં લખવાનું રોકડ ખાતે. ખાપામાં જમા ખર્ચી વ્યવહાર. બીજું આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો રોકડ ખાતે જમા. આ જમા સાઈડ નોંધ કરી. પણ નામાનો નિયમ છે કે પોતાના ચોપડે પોતાનું નામ ના લખાય. એટલે રોકડ ખાતે જમા થાય પણ લખાય બેંક ખાતે. જમા ખર્ચી વ્યવહાર. તો બેંક ખાતે ઉધાર 1000, ત્યાં લખ્યું રોકડ ખાતે, કારણ કે બેંકમાં ભરે તો બેંક લેનાર છે. તો બેંક ખાતે ઉધાર, પણ બેંકના ચોપડે બેંકનું નામ ના લખાય, એટલે રોકડ ખાતે. અને રોકડ ખાતે જમા, ત્યાં લખ્યું બેંક ખાતે. વ્યવહારો કમ્પ્લીટ થયા. હવે આપણે આખરની સિલક શોધવી પડે. તો જે બાજુનો સરવાળો વધુ હોય તે પહેલાં કરી દેવાનો. તો જોઈ લેવાનું. 4 ને 4 8 ને 2 10, અહીંયા વધારે છે તો 10,550. બેંકનો જોઈ લઈએ. 6 ને 3 9 ને 10 14 ને 2 16,500. તો રોકડની આય બાજુનો સરવાળો વધુ છે, બેંકની પણ આય બાજુનો સરવાળો વધુ છે. તો આખાની સિલક બતાવું લખીને તમને. તો રોકડની આય બાજુ છે 10,550. એમાંથી વ્યય બાદ કરી દઈએ
2 ને 4 6 ને 1 7 8 8 250 8 350 તો 8350 આય એટલે રોકડની આવક અને વ્યય એટલે રોકડની જાવક. આવકમાંથી જાવક બાદ કરીએ તો તફાવત આવશે 2200. આખરની શિલ્લક કહેવાય છે. હવે બેંકમાં જોઈ લઈએ તો બેંકની આય બાજુ 16500 અને બેંકની વ્યય 3 ને 5 8 ને 2 10 તો 6500. આખરની શિલ્લક તો આખરની શિલ્લક 6500. આપણે મે મહિનાનો દાખલો ગણીએ છીએ. મેમાં 31 દિવસ હોય તો જે પણ મહિનાની છેલ્લી તારીખ હોય ત્યારે શિલ્લક શોધી નાખવાની. તો 31 તારીખ બાકી આગળ લઈ ગયા તો રોકડની અંદર છે 2200 અને બેંકમાં છે 6500. બંને બાજુનો સરવાળો મળી જાય 10,550 16,500. સરવાળો મિત્રો હંમેશા સામસામની લાઈનમાં કરવાનો. એકાઉન્ટની અંદર નિયમ છે તો એ થઈ જાય. અને મે મહિનાની જે આખરની શિલ્લક છે એ જૂન મહિનાની શરૂની શિલ્લક થાય. તો મેની આખરની શિલ્લક એ જૂનની અંદર આપણે શરૂની શિલ્લક બનાવી દઈએ છીએ. તો છેલ્લી એન્ટ્રી છે 2015 જૂન 1. બાકી આગળ લાવે રોકડ શિલ્લક 2200 અને બેંક શિલ્લક 6500. તો મે મહિનાની અંદર મિત્રો જે પણ આખરની હતી એ જૂનની તમે શરૂની શિલ્લક બનાવી શકો. તો રોકડની 2200. રોકડની આય બાજુનો સરવાળો 10,550. રોકડની વ્યય બાજુ 8,350. આયમાંથી વ્યય બાદ તો આખરની શિલ્લક 2200. બેંકની આય બાજુનો સરવાળો 16,500. વ્યય બાજુ 10,000. તો 16,500 માંથી 10 ગયા એટલે આખરની શિલ્લક 6,500. તો મે મહિનાની જે આખરની શિલ્લક છે મિત્રો એ જૂનની અંદર શરૂની શિલ્લક બની જશે. તો આ રીતે તમે આખરની શિલ્લક શોધી શકો છો મિત્રો. તો દાખલા નંબર 6 લઈએ મિત્રો. નીચેના વ્યવહારો પરથી ભગવતી ટ્રેડર્સના જો આપણે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તો અહીંયા રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ દાખલા નંબર 6 છે. પેજ નંબર 186. 2015 જુલાઈ 1. શરૂઆતની રોકડ શિલ્લક 5000 છે અને શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ 1500 છે. તો રોકડ શિલ્લક એ ધંધાની મિલકત છે અને મિલકતની બાકી મિત્રો હંમેશા ઉધાર હોય. તો આ બાજુ લખાય. હવે લખ્યું બેંક ઓવરડ્રાફ્ટ 1500. બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ વચ્ચે ફરક છે. તો વેપારીના બેંક ખાતામાં જે પણ રકમ જમા હોય એને બેંક શિલ્લક કહેવાય. બેંક શિલ્લક એ મિત્રો ધંધાની મિલકત છે, એની બાકી હંમેશા ઉધાર હોય. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ તો વેપારીના બેંક ખાતામાં જે પણ રકમ જમા હોય એના કરતાં વધુ રકમનો ઉપાડ કરે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. એ ધંધાનું દેવું છે અને દેવાની બાકી હંમેશા જમા હોય છે. તો લખીએ છીએ 2015 જુલાઈ 1. તો બાકી આગળ લાવ્યા તો રોકડ શિલ્લક 5000 છે. તો રોકડ ખાતામાં
5,000 અને બેંક ઓવરડ્રાફ્ટ, તો વેપારીના બેંક ખાતામાં જે પણ રકમ જમા હોય એના કરતાં વધુ રકમ ઉપાડો તો બેંક ઓવરડ્રાફ્ટ છે એ ધંધાનું દેવું છે, દેવાની બાકી જમા. તો 2015 જુલાઈ 1 બાકી આગળ લાવ્યા તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે લઈશું 1,500 રૂપિયા. ત્રીજી તારીખ 8,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચ્યું. તો 8,000નો માલ છે અને 10% વેપારી વટાવે તો 8,000ના 10% થાય 800. 8,000માંથી 800 રૂપિયા માઇનસ કરો તો 7,200 થાય. આપણે માલ રોકડેથી વેચીએ તો આપણે રોકડેથી માલ વેચીએ તો આપણી પાસે રોકડ આવે છે અને એકાઉન્ટ કહે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર થશે. તો તારીખ 3 વેચાણ ખાતે રોકડની અંદર 7,200. 5 તારીખ રૂપિયા 3,000 રોકડા બેંકમાં ભર્યા. તો 3,000 રોકડા બેંકમાં ભર્યા, આ જમા ખર્ચી વ્યવહાર કહેવાય. કેમ કે આપણે બેંકમાં પૈસા ભરીએ તો આપણા પૈસા લેનાર કોણ છે? બેંક. તો બેંક લેનાર છે તો બેંક ખાતે થાય ઉધાર, પણ બેંકના ચોપડે બેંકનું નામ ના લખાય, એટલે બેંક ખાતે થાય ઉધાર, લખાય રોકડ ખાતે. અને બીજું આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા, તો રોકડ ખાતે થશે જમા, લખાશે બેંક ખાતે. તો 3,000 બેંકમાં ભર્યા, તો બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર, તો બેંક ખાતે ઉધાર વિગતમાં લખાશે રોકડ ખાતે, અને આપણી પાસે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા, લખાશે બેંક ખાતે. તો 5 તારીખ બેંક ખાતે ઉધાર 3,000 લખીશું રોકડ ખાતે, અને રોકડ ખાતે જમા ત્યાં લખાશે બેંક ખાતે. અને ખાપાના ખાનામાં જ ખ, તો જ ખનો મતલબ થાય જમા ખર્ચી વ્યવહાર. જે વ્યવહારની નોંધ રોકડમેળની આય અને વ્યય બંને બાજુ થતી હોય એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. તો બેંક ખાતે ઉધાર ત્યાં લખ્યું રોકડ ખાતે, અને રોકડ ખાતે જમા ત્યાં લખ્યું બેંક ખાતે. 6ઠ્ઠી તારીખ 2,000નો માલ જીનલને વેચ્યું, જેની સામે જીનલે રકમ ચેકથી તરત ચૂકવી આપી, જે બેંકમાં ભર્યું. તો 2,000નો માલ આપણે જીનલને વેચ્યું, જીનલે આપણને ચેક આપ્યો અને એ ચેક આપણે તરત બેંકમાં ભર્યો. આપણે ચેક બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર, ને વિગતમાં લખીશું વેચાણ ખાતે. તો તારીખ 6 છે. વેચાણ ખાતે માલ વેચ્યો છે 2,000, તો બેંકના ખાનામાં આપણે 2,000 લખી લઈશું. તો એના પછી લઈએ છીએ રૂપિયા 2,000નું ફર્નિચર ખરીદ્યું અને રકમ તરત જ ચેકથી ચૂકવી.
તો આપણે ફર્નિચર ખરીદ્યું અને રકમ ચેકથી ચૂકવી. આપણે મિત્રો જ્યારે રકમ ચેકથી ચૂકવીએ તો આપણા વતીને પૈસા કોણ ચૂકવશે? બેંક. તો બેંક બનશે આપનાર, અને એકાઉન્ટ કહે છે મિત્રો આપનાર ખાતે જમા થાય. તો ચેકથી ચૂકવ્યા તો બેંક આપનાર છે, આપનાર ખાતે જમા 8 તારીખ. ફર્નિચર ખાતે બેંકની અંદર 2000 લખીશું. 9 તારીખ લઈએ. ભાર્ગવીની પાસેથી 3000નો ચેક મળ્યો, જે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. હવે ભાર્ગવી પાસેથી ચેક મળ્યો, એ ચેક આપણે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. આ વ્યવહારની નોંધ નહીં થાય, કારણ કે એક બાજુ તમને ચેક મળે તરત જ તમે બીજાને આપી દીધો. આવું ક્યારે બને? ચેક મિત્રો 2 પ્રકારના હોય, એક ક્રોસ્ડ ચેક અને બેરેડ ચેક. ક્રોસ્ડ ચેકની ખાસિયત એ છે કે જે વ્યક્તિનું નામ લખ્યું હોય એના ખાતામાં જ રકમ જમા થાય, બીજા કોઈને ના મળે. પણ બેરેડ ચેક છે એ ચલણી નોટ જેવો છે. તમે મને ચેક આપો અને હું બીજા કોઈને પણ આપી શકું. આની નોંધ તમારે આમનોંધની અંદર કરવાની હોય, પણ અહીંયા એક વ્યક્તિનો ચેક તમે બીજાને વેચાણ શેરો કરી આપો એ બેરેડ ચેક છે, માટેની કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. 13 તારીખ. હર્ષિતને 6000નો માલ વેચ્યો, જેની સામે 50% રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી હર્ષિતે તરત જ ચૂકવી આપી. ચેક તરત જ બેંકમાં ભર્યો. તો હર્ષિતને આપણે 6000નો માલ વેચ્યો છે, હર્ષિતે 50% આપ્યા છે રોકડા અને 50%નો આપ્યો છે ચેક. તો 6000 ના 50% એટલે 3000 રોકડા અને 3000નો ચેક. તો આપણે 6000નો માલ વેચ્યો, હર્ષિતે 50%, 6000 ના 50% એટલે અડધા 3000ને રોકડા આપ્યા. તો આપણી પાસે રોકડ આવે છે, આવે તેવું થાય. એણે 3000નો ચેક આપ્યો, એ ચેક આપણે બેંકમાં ભર્યો. આપણે ચેક બેંકમાં ભર્યો તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર. અને 3000 રોકડ આવે છે, આવે તેવું થાય. તો કરીશું મિત્રો 13 તારીખ. વેચાણ ખાતે રોકડના ખાનામાં 3000 અને બેંકના ખાનામાં 3000 થશે. 18 તારીખ લઈએ. પગારના 1000 અને દલાલીના 500 રોકડા ચૂકવી આપે. તો પગાર અને દલાલીના રોકડા ચૂકવ્યા. 15 તારીખ છે. 6000નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડેથી ચૂકવી. તો આપણે દિવ્યેશ પાસેથી માલ ખરીદ્યો છે અને રકમ રોકડેથી ચૂકવી. તો રોકડેથી ચૂકવી તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો કરી દઈએ છીએ મિત્રો તારીખ 15. ખરીદ ખાતે તો 6000 રોકડા ચૂકવ્યા છે. તો રોકડના ખાનામાં 6000. 18 તારીખ. પગારના 1000, દલાલીના 500 રોકડેથી ચૂકવી આપ્યા. તો પગાર અને દલાલીના રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો 18 તારીખ. પગાર ખાતે
1000 રોકડા અને દલાલી ખાતે તો દલાલીના 500 રોકડેથી ચૂકવ્યા છે, તો પગારના 1000 અને દલાલીના 500 રોકડેથી ચૂકવ્યા. 22 તારીખ બેંકમાંથી 1000 વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. તો આપણે લાઇટનું બિલ ચૂકવવું હતું, એ માટે આપણે બેંકમાંથી 1000 ઉપાડ્યા છે. હજી મિત્રો લાઇટ બિલ ચૂકવ્યું નથી. લાઇટ બિલ ચૂકવી જોઈએ એના પછીના વ્યવહારમાં છે. હાલ તો આપણે 1000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા છે. આપણે બેંકમાંથી પૈસા ઉપાડી અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. કેમ? એક તો આપણે 1000 બેંકમાંથી ઉપાડ્યા તો આપણી પાસે રોકડ આવે છે, આવે તેવું થાય તો રોકડ ખાતે થશે એવું થાય, અને બેંકમાંથી ઉપાડ્યા તો બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા, તો બેંક ખાતે જમા. તો 1000 બેંકમાંથી ઉપાડ્યા, આપણી પાસે રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, વિગતમાં લખાશે બેંક ખાતે, અને બેંકમાંથી ઉપાડે તો બેંક બનશે આપનાર, બેંક ખાતે જમા લખાશે રોકડ ખાતે. તો 22 તારીખ તો રોકડ ખાતે ઉધાર, ત્યાં લખવાનું મિત્રો બેંક ખાતે, અને બેંક છે આપનાર તો બેંક ખાતે જમા, ત્યાં લખવાનું રોકડ ખાતે. તો રોકડ ખાતે ઉધાર, ત્યાં લખ્યું બેંક ખાતે, અને બેંક આપનાર છે બેંક ખાતે જમા, રોકડ ખાતે. 23 તારીખ વીજળી બિલ ચૂકવી આપ્યું, તો વીજળી બિલ ચૂકવ્યું તો આપણે વીજળી બિલના ચૂકવીએ તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા, તો જમા સાઈડ આવશે. 23 તારીખ વીજળી ખર્ચ ખાતે 1000 રૂપિયા. 24 તારીખ સ્મિથને 1400 રૂપિયાનો માલ વેચ્યો, જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો. આ ચેક તરત જ બેંકમાં ભરી દીધો. તો આપણે સ્મિથના માલ વેચ્યો, સ્મિથે આપણને ચેક આપ્યો અને એ ચેક આપણે બેંકમાં ભર્યો. તો ચેક આપણે બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર થશે, લખીશું વેચાણ ખાતે. તો 24 તારીખ લખીએ મિત્રો. વેચાણ ખાતે અને 1400 રૂપિયા એ બેંકના ખાનામાં આવી જશે. 27 બહુ સરસ વ્યવહાર છે. સ્મિથે આપેલો ચેક નકરાયની જાણ આપણને બેંકે કરી. બેંકે આપણે એને એમ કીધું કે સ્મિથનો જે ચેક તમે બેંકમાં ભર્યો તે નકરાયો છે, મતલબ સ્મિથના ખાતામાં બેલેન્સ નહીં હોય તો સ્મિથની બેંકે આપણી બેંકના પૈસા નહીં આપ્યા તો ચેક નકરાયો. તો જ્યારે સ્મિથનો ચેક આપણે બેંકમાં ભર્યો હતો ત્યારે બેંક લેનાર હતી તો બેંક ખાતે ઉધાર કર્યો હતો, અને હવે આ ચેક નકરાયો તો ઉલટી અસર થઈ. જ્યારે ચેક બેંકમાં ભર્યો ત્યારે બેંક લેનાર હતી એટલે બેંક ખાતે ઉધાર કર્યો હતો, અને એ ચેક નકરાયો તો બેંક આપણને એ ચેક પાછો આપી દેશે. બેંક આપણને એ ચેક પાછો આપશે એટલે બેંક બનશે આપનાર, આપનાર ખાતે જમા થાય.
તો સ્મિતનો ચેક જ્યારે બેંકમાં ભર્યો ત્યારે બેંક લઈને આવ્યો એટલે બેંક ખાતે ઉધારો 1400. હવે ચેક ન કરાયો તો એ ચેક બેંક આપણને પાછો આપી દેશે, તો બેંક બનશે આપનાર ખાતે જમા, ઉલટી અસર આપવી પડશે. તો 27 તારીખ સ્મિત ખાતે ન કરાયેલ ચેક, તો ચેક ન કરાયો તો વિરુદ્ધ બાજુ અસર આપી દીધી. 28 તારીખ બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટ વ્યાજના 100 રૂપિયા ઉધાર્યા છે, તેની જાણ બેંકે એડવાઇસ દ્વારા આપણને આપી. જો મિત્રો બેંકમાં આપણા ખાતામાં શિલ્લક હોય તો બેંક આપણને વ્યાજ આપે, એ વ્યાજ આપણી આવક એટલે આય બાજુ ન થાય. પણ આ દાખલામાં જો બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે આપણા બેંક ખાતામાં જે રકમ છે એના કરતાં આપણે વધુ રકમ ઉપાડી લીધેલી છે, અને જો ઓવરડ્રાફ્ટ હોય તો બેંક આપણને વ્યાજ ના આપે, આપણે બેંકને વ્યાજ આપવું પડે. તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણું ખર્ચ છે, ખર્ચા બધા વ્યય બાજુ ન થાય. બેંકમાં પૈસા હોય તો બેંક શિલ્લક, બેંક આપણને વ્યાજ આપે તો એ વ્યાજ આપણી આવક એટલે આય બાજુ ન થાય. પણ અહીંયા આપણું ઓવરડ્રાફ્ટ છે તો આપણે બેંકને વ્યાજ ચૂકવવું પડે, તો એ વ્યાજ આપણો ખર્ચ છે, તો વ્યય બાજુ ન થશે. 28 તારીખ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ આપે, બેંકના ખાનામાં 100, તો તમામ વ્યવહારો પૂરા થઈ ગયા. હવે સરવાળો કરી લઈએ છીએ મિત્રો. 5 ને 7 12 15 ને 16,200, 3 ને 2 5 ને 3 8 ને 9,400 સરવાળો થાય છે. તો બાકી સુધી નથી, આંખની લખીને બતાવું છું. તો રોકડની આય બાજુનો સરવાળો 16,200 છે, એમાંથી રોકડની વ્યય બાજુનો સરવાળો 3 ને 6 9 ને 10 11,500, તો 16,200 માંથી 11,200 બાદ કરી દઈએ તો 4,700 આવશે. તો બેંકની આય બાજુ 9,400, તો બેંકની વ્યય બાજુ 2 ને 3 ને 4 5 અને 6,000, તો 3,400. તો આખરની શિલ્લક, તો રોકડની આય બાજુનો સરવાળો 16,200, બેંકની આય બાજુનો સરવાળો 9,400, એમાંથી રોકડની વ્યય 11,500 કાઢતા 4,700, અહીંયા 6,000 3,400. જે મહિનો એની છેલ્લી તારીખ લેવાની, તો જુલાઈ મહિનો છે તો એના 31 દિવસ હોય, તો 31 આપણે આખરની શિલ્લક શોધી નાખેલી છે. તો બાકી આગળ લઈ ગયા રોકડ શિલ્લક છે 4,700, અહીંયા છે 3,400, તો 16,200 બંને બાજુનો સરવાળો અને અહીંયા 9,400. સરવાળો હંમેશા મિત્રો સામ સામેની લાઈનની અંદર આવવો જોઈએ, અને જુલાઈ મહિનો પૂરો થઈ જાય એટલે તો જુલાઈ મહિનાની આખરની શિલ્લક આવી ગઈ. તમે આયમાંથી વ્યય બાદ કર્યો 4700, બેંકની આય 9,400 માંથી કાઢ્યું એટલે 3,400, અને જુલાઈ પછી ઓગસ્ટ આવે તો ઓગસ્ટ
2015 ઓગસ્ટ 1 બાકી આગળ લાવ્યો તો રોકડ શિલ્લક આખરની જુલાઈની એ ઓગસ્ટની શરૂની 4700, બેંકની આખરની શરૂની થઈ જાય 3400. તો આ રીતે તમે જુલાઈની આખરની શિલ્લક એ ઓગસ્ટની અંદર શરૂની શિલ્લક બનાવી શકો.